સમસ્ત બ્રહ્મ સમાજ સૌરાષ્ટ્ર કચ્છ દ્વારા દર વર્ષે શિવરાત્રિનો મહાદેવની પૂજાનું અલગ અલગ જગ્યાએ મહાદેવની અલગ અલગ પૂજાનું આયોજન કરવામાં આવે છે। આજે અમારા સાબરપુર મુકામે સોમેશ્વર મહાદેવને ત્યાં અભિષેક કરી અને બધા બ્રહ્મ દેવતાઓને ભોજન પ્રસાદીનું આયોજન કરેલું હતું। બ્રહ્મ સમાજ દ્વારા એક એવો સંકલ્પ કરવામાં આવ્યો છે કે દર મહિને બધાની અનુકૂળતા હોય, કોઈ આવી શકે કે ના આવી શકે, પણ એવો એક સંકલ્પ આ લોકોના ગ્રુપે લીધો છે કે આપણે દર શિવરાત્રિએ મહાદેવજીની અભિષેક કરીને પૂજા અર્ચના અને વંદના કરવી, વિશ્વના કલ્યાણ માટે અભિષેક કરતા હોઈએ છીએ। બીજું ખાસ કરીને આવનાર દિવસોની અંદર ચૈત્રી નવરાત્રિ આવે છે, માતાજીના નવરાત્રિ એનું ખૂબ મહત્ત્વ હોય છે, તો વિશેષ કરીને બધા પૂજા અર્ચના અને વંદના કરે, ભારત દેશની સહિત વિશ્વની અંદર જે સંકટ આવે એ માતાજી બધાના દૂર કરે, વિશ્વની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે એવી અમે પ્રાર્થના કરી છીએ। બ્રાહ્મણો દ્વારા અમે આ બધા કાર્યો કરી રહ્યા છીએ, તો એ નિમિત્તે હું બધા બ્રહ્મદેવતાઓને પણ મારા વંદન કરું છું અને એક એવો સંદેશ અમે પાઠવી છે કે પણ આપ પણ પૂજાપાઠ અને અર્ચના કરો, આ આપણી એક સંસ્કૃતિ છે, આદિ અનાદિકાળથી જળવાઈ રહે અને વિશ્વના જીવ માત્રનું મહાદેવ કલ્યાણ કરે એવી પ્રાર્થના। પ્રફુલ્લ ત્રિવેદી, જુનાગઢ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ। સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના ઉપક્રમે દર મહિનાની જે શિવરાત્રિ છે એનો અભિષેક મહાદેવનો, મહાદેવ એવા દયાળુ છે કે સર્વના દુઃખો દૂર કરવાનું કામ એક સૌજન્યથી જે એનો એક સૌજન્ય છે શિવનું, અને આ શિવના સૌજન્યને પ્રાપ્ત કરવા માટે આજે આ સોમેશ્વર મહાદેવ જે છે, ભાઈ શ્રી ભૂપતભાઈ શેઠિયા, હીરા બાપા શેઠિયા, ગોરધન બાપા શેઠિયા, આ એનો જે પરિવાર છે અને એની સાથે દ્વારકાદાસભાઈ ત્રિવેદી અને મેરીબેન ત્રિવેદી સંકળાયેલા છે, ત્યારે મારો પરિવાર, બ્રહ્મ સમાજનો પરિવાર અને ભૂપતભાઈનો જે પરિવાર છે એના આમંત્રણને, એના સૌજન્યને માન આપીને બ્રાહ્મણો જે છે આજ એને આંગણે આ એક અભિષેક જે કર્યો છે, હું એવું માનું છું કે આવા અભિષેકો, આ અભિષેક જે છે મારા સિવાયના મિત્રો જે છે ઘણા બધા લોકો અહીંયા ઉપસ્થિત છે, આ બધા જનો બ્રહ્મ સમાજનો હું આભારી છું। સાબરપુર ગામનો અને ખાસ કરીને ભૂપતભાઈનો હું ખૂબ ખૂબ આભારી છું। પ્રેસ અને મીડિયાનો પણ હું આભારી છું। ભારત માતા કી જય, વંદે માતરમ।